આજે આપણે લીલા તાજા વટાણાને 1 વર્ષ માટે સ્ટોર કરીશું। તો સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરીશું। પાણી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું અને ચપટી બેકિંગ સોડા ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે ફોલેલા વટાણાને ઉમેરી દઈશું। વટાણાને આપણે વધારે બોઇલ નથી થવા દેવાના, 2 થી 3 મિનિટ માટે જ બોઇલ થવા દેવાના છે। વટાણા જ્યારે પાણીમાં ઉપરની સરફેસ પર આવી જાય ત્યાં સુધી આપણે બોઇલ થવા દેવાના છે। તમે જોઈ શકો છો કે આપણા વટાણા ઉપરની સરફેસ પર આવી ગયા છે। તો હવે તેને ચાળણીમાં નિતારીને એક બાઉલમાં નીકાળી લઈશું। હવે આ વટાણાને આપણે બરફવાળા પાણીમાં ઉમેરીશું અને 2 મિનિટ માટે રાખીશું। 2 મિનિટ પછી વટાણાને ચાળણીની મદદથી ગાળીને એક કોટનના કપડામાં પાથરીશું। વટાણાને આપણે 30 મિનિટ માટે સુકાવા દેવાના છે। વટાણા સુકાઈ જાય પછી તેને એરટાઇટ ડબ્બામાં કે ઝીપ બેગમાં ભરી લઈશું અને રેફ્રિજરેટરમાં મૂકીને 1 વર્ષ માટે સ્ટોર કરીશું।